નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ ભાગ 2. ત્યારબાદ અંગ્રેજ સરકારની ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ પ્રકારની નીતિ તેમણે અપનાવી હતી. ભાગલા પાડો અને રાજ કરો. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. પાછળથી સરકાર અને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, જે હિન્દુ મુસ્લિમ એકતા હતી, એ એકતાને નષ્ટ કરવા માટે આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હતું, જે ભાગલા પાડો અને રાજ કરો. ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝની નિર્ણયથી આ પ્રકારે વિભાજન થયું. બંગાળના ભાગલા 1905 એમાં કયા પ્રકારે વિભાજન કરવામાં આવ્યું? શા માટે વિભાજન કરવામાં આવ્યું? તો કે બંગાળ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. જે બંગાળ પ્રાંત હતો તે આપણા ભારતનો સૌથી મોટામાં મોટો પ્રાંત હતો, જેમાં હિન્દુ અને મુસ્લિમ ખૂબ જ મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા, રહેઠાણ તેમનાઓ હતા. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7 કરોડ ને 80 લાખથી પણ વધુ હતી. તો આ રીતે એ સમયનો બંગાળ પ્રાંત એટલો બધો એનો વિસ્તાર હતો કે ત્યારે બિહાર અને ઓરિસ્સાનો પણ તેમાં સમાવેશ થઈ જતો હતો. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું ખૂબ જ જરૂરી હતું. તો કે આ જે ખૂબ જ મોટો પ્રાંત હતો તેને પરિણામે તેનું વહીવટ ખૂબ જ મુશ્કેલ બની જતું હતું અને તેથી તેનું વિભાજન થવું જોઈએ. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળ તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતું. તો કે એ સમયે જે બંગાળ હતા એ બંગાળમાં શિક્ષિત લોકો સૌથી વધારે વસવાટ કરતા હતા. એ ઉપરાંત તેમાં હિન્દુ અને મુસ્લિમ લોકોની વસ્તી ખૂબ જ વધારે હતી. તો કે આ જે મુસ્લિમ અને હિન્દુઓની એકતાને તોડવા માટેનું આ પ્રકારનું પગલું હતું અને જે ઓરિસ્સા અને બિહારને અલગ કરવાને બદલે જે મુસ્લિમ બહુમતીવાળો પ્રદેશ જે પૂર્વ બંગાળ તરીકે ઓળખાતો હતો તેને અલગ કરવાનું જણાવ્યું હતું. વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરીને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતા હતા. તો કે આ રીતે જે રાજકીય જાગૃતિ સતત ને સતત વધતી જતી હતી તો તેને નબળી પાડવા માટેનું આ એક પગલું હતું અંગ્રેજોનું. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. તો કે જે આપણને રાષ્ટ્રીય નેતાઓ મળ્યા તેમના દ્વારા સરકારના આ પ્રકારના પગલાઓ સમજી લેવામાં આવ્યા અને તેનો ઉગ્ર વિરોધ પણ થયો. તો કે બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતે નુકસાન થઈ રહ્યું હતું, થઈ શકે તેમ હતું. ત્યારબાદ જે બંગાળના ભાગલા ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝન દ્વારા બંગાળને જે વિભાજિત કરવામાં આવ્યું, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, તે દ્વારા તેનો પુષ્કળ વિરોધ થયો અને એ માટે બંગાળની એકતાને તોડનારા આ જે ભાગલાનો વિરોધ કરવા માટે બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસો જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ અને આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અદ્ભુત મોજું ફરી વળ્યું. તો આ રીતે જે દેશભક્તિ ગીતોમાં જે બંકિમ ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ હતું તે ગીત ગાવામાં આવ્યું. તમને અહીં શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. તો આ રીતે જે બંગાળના ભાગલા પડ્યા એને પરિણામે સમગ્ર રાષ્ટ્રમાં હિન્દુ મુસ્લિમ એકતા જાગૃત થઈ અને તેને પરિણામે તેને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે અને શોક દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ સ્વદેશી આંદોલન થયું. તો કે બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું અને આ ચળવળના મુખ્ય લક્ષ્યો કયા કયા હતા? તો કે સ્વદેશી માલનો વેપાર કરવો અને વિદેશી માલનો બહિષ્કાર કરવો.
રાષ્ટ્રીય શિક્ષણ લેવું. રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે હિન્દીમાં, બરાબર. આ ઉદ્દેશને હાંસલ કરવા માટે બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી અને લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરીને સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. લોકોને જાગૃત કરવામાં આવ્યા. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા અને એ માટે વર્તમાનપત્રના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. તો આ રીતે સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ પણ શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુનું વેચાણ વધ્યું અને એને પરિણામે વેપાર ઉદ્યોગોનો વિકાસ થયો આપણા ભારતના. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. તો કે આ જે સ્વદેશી ચળવળ હતી એ માત્ર બંગાળ પૂરતી જ મર્યાદિત ન હતી, પરંતુ જે અન્ય પ્રદેશો હતા તે અન્ય પ્રાંતોમાં પણ આ સ્વદેશી ચળવળ ફેલાઈ હતી. લોકોમાં જાગૃતિ ફેલાઈ હતી. અહીં તમને પ્રવૃત્તિ આપી છે. ધારો કે તમે ઈસવીસન 1905ના સમયના વિદ્યાર્થી છો, તો દેશમાં સ્વદેશની ચળવળ ચાલે છે. તો આ ચળવળમાં તમે લોકોને જોડાવા માટે આહ્વાન કરતા પોસ્ટર બનાવો. તમે શું ફાળો આપી શકો છો, બરાબર, આ સ્વદેશી ચળવળમાં? હાલ તમારી આસપાસ જોવા મળતી ચીજવસ્તુઓમાંથી સ્વદેશી અને વિદેશી ચીજવસ્તુઓની યાદી બનાવો. તો કે તમારી આસપાસ અનેક ચીજવસ્તુઓ તમને મળતી હોય છે. તો કે એમાંથી સ્વદેશી કઈ છે અને વિદેશી કઈ છે? શા માટે આપણે સ્વદેશી ખરીદવી જોઈએ? શા માટે આપણે આપણા દેશની ચીજવસ્તુ ખરીદવી જોઈએ? કારણ કે આપણા દેશની જે આવક છે તે આપણા દેશમાં જ રહે. એટલા માટે આપણે સ્વદેશી ચીજવસ્તુ લેવાનો કે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. તો કે વિદેશી ચીજવસ્તુનો જો આપણે ઉપયોગ કરીશું તો કે તેનાથી જે આવક છે તે આવક કયા અન્ય દેશોમાં જશે, વિદેશોમાં જશે. ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ. તો કે સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલ 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી કમી એટલે કે બરતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. તો કે જે બંગભંગનું આંદોલન છે તેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા, બરાબર. તો કે તેમને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા, શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા, દંડ જાહેર કર્યો. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. તો આ રીતે 1907માં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જેટલી પ્રાથમિક શાળાઓની શરૂઆત થઈ હતી. એ ઉપરાંત 1901માં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત થઈ હતી. અંગ્રેજ સરકારે બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી અને છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. તો આ રીતે અંગ્રેજ સરકારે ખૂબ જ દમન ગુજાર્યું. એમ છતાં પણ આ બંગભંગ આંદોલનને તે રોકી શકી નહીં અને તેથી અંગ્રેજ સરકારે ભાગલાને રદ કરવાનો નિર્ણય 1911માં લેવો પડ્યો. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગ મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. તો કે આ સૌપ્રથમ વિજય આપણો રહ્યો હતો અંગ્રેજ સરકાર વિરુદ્ધ. ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલયને ઈસવીસન 1951માં કેન્દ્રીય વિશ્વ ભારતી વિદ્યાલયનો દરજ્જો મળ્યો, જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠો શીખવવામાં આવે છે. ત્યારબાદ જહાલવાદનો ઉદય. જહાલવાદનો ઉદય કઈ રીતે થયો? તો કે દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે જેવા નેતાઓએ બંધારણીય માર્ગે રાજકીય હક્કો મેળવવાના પ્રયત્નો કર્યા હતા. તો કે બંધારણીય જે નિયમો તેને ધ્યાનમાં રાખીને, બંધારણીય કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને રાજકીય હક્કો મેળવવા માટેના તેમણે પ્રયત્ન શરૂ કર્યા. તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી તેને મવાડવાદી તરીકે ઓળખાય છે. તો કે મવાડવાદી એટલે કે નરમ વલણ ધરાવનારાઓ. મવાડવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરીને મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા ભજવી હતી. પૂર્વ ભૂમિકા તૈયાર કરી તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. આ રીતે લોકોને જાગૃત કરવાનું કાર્ય પણ
આ નેતાઓએ કર્યું હતું, જેમાં સ્વશાસન, સમાનતા, લોકશાહી, સ્વતંત્રતા વગેરે વિચારોનું પ્રભાવ પાડવાનું કામ તેમણે કર્યું હતું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલા હિન્દનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમણ અને આત્મવિશ્વાસથી સભર હતો. હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી, કારણ કે લોકો જાગૃત થયા અને પરિણામે જે યુવા વર્ગ હતો તે ખૂબ જ ઉત્સાહિત થયો. આત્મવિશ્વાસની ભાવના તેમનામાં જાગૃત થઈ અને આક્રમક બન્યો, અને તેથી મવાડ નીતિને બદલે તેમણે આક્રમક નીતિ અખત્યાર કરવાની ફરજ પડી. જો અહીં તમને મવાડવાદી નેતાઓ આપ્યા છે. મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપત રાય પંજાબ, બાળ ગંગાધર ટિળક મહારાષ્ટ્ર, બિપિનચંદ્ર પાલ બંગાળ જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. તો કે આ રીતે સ્વરાજ મેળવવું છે તો ઇનામ તરીકે નહીં, બક્ષિસ તરીકે નહીં, પરંતુ હકથી તેઓ મેળવવા માંગતા હતા. તેમનો અધિકાર છે, તેમનો હક છે. તેઓ સક્રિય આંદોલનમાં માનનારા ઉગ્ર વલણના હોવાથી તેમને જહાલવાદી કહેવાયા. તો આ પ્રકારની જે વિચારધારા, બે પ્રકારની વિચારધારા જોવા મળતી હતી. જે નરમ પ્રકારનું જે વલણ જોવા મળતું હતું તો કે એને મવાડવાદી અને જહાલવાદી, એટલે કે જે લાલ, બાલ અને પાલની ત્રિપુટી. લાલ એટલે કે લાલા લજપત રાય પંજાબ, બાલ એટલે કે બાળ ગંગાધર ટિળક મહારાષ્ટ્ર અને બિપિનચંદ્ર પાલ એટલે કે બંગાળ. તો કે તેઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પરંતુ હકથી મેળવવા માંગતા હતા. ત્યારબાદ લોકમાન્ય ટિળક. તો કે જહાલવાદી નેતાઓમાં જે લોકમાન્ય ટિળક છે તેમના વિશે આપણે માહિતી મેળવીશું. લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો. કયો? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. તો આ જે તેમણે મંત્ર આપ્યો છે તે તમારે યાદ રાખવાનો છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. તો આ રીતે તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો ઉજવવા માટે સૂચવ્યું હતું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા. તેની ખૂબ જ સારી અસર થઈ. લોકો સુધી તેઓ પોતાના વિચારોને પહોંચાડી શક્યા. એ ઉપરાંત કેટલીક ગુપ્ત બાબતો પણ તેઓ લોકો સુધી પહોંચાડી શક્યા. તો આ રીતે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો તેમણે શરૂ કર્યા. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. તો આ રીતે હોમ રૂલ ચળવળમાં એમણે સક્રિયપણે ભૂમિકા નિભાવી હતી. લોકમાન્ય ટિળકે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉજવવાનું શા માટે શરૂ કર્યું? કારણ કે જે સ્વરાજ મેળવવા માટેની જે યોજના હતી એ યોજના લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિના ઉત્સવો ઉજવવાનું તેમણે નક્કી કર્યું હતું. લાલા લજપત રાય 1856 થી 1928. લાલા લજપત રાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પીપલ જેવા વર્તમાનપત્રો તેમણે શરૂ કર્યા હતા. એ ઉપરાંત તેમણે ઈસવીસન 1928માં સાયમન કમિશનનો વિરોધ નોંધાવ્યો હતો. તેથી પોલીસ દ્વારા તેમના પર દમન આચરવામાં આવ્યું હતું અને તેમના પર લાઠીથી પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. ત્યાં તેમનું અવસાન થયું હતું. બિપિનચંદ્ર પાલ 1858 થી 1932. લાલ, બાલ, પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રાહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યા હતા. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવા તેમના પર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. તો આ રીતે સ્વરાજ પ્રાપ્ત કરવા માટે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારના કાર્યો લાલ, બાલ ત્રિપુટી દ્વારા કરવામાં આવ્યા હતા. મુસ્લિમ લીગની સ્થાપના 1906. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. રાષ્ટ્રીય જાગૃતિને ડામી દેવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં
ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. તો આ રીતે ભારતની રાષ્ટ્રીય એકતાને તોડવા માટેનો પ્રયત્ન અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો હતો અને તેઓ એક મુસ્લિમ જૂથને સમજાવવામાં તેઓ સફળ પણ રહ્યા હતા અને તેથી જ મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી 1906માં.